લઈ જતા અને એમાંથી અમે થોડી ઘણી નદીઓ બની છે બધી. એટલે પાછું હવે અહીંયા બાપુનો આદેશ છે એટલે અહીંયા સત્સંગ કાંઈ ના થાય, કારણ કે બાપુ એ ગમે છેડેથી બોલે ને એ કુદરતી. ખરેખર અહીંયા તો એક એવી જગ્યા છે, હું ગમીને સત્સંગમાં જાઉં ને એવી 3-4 જગ્યાના વખાણ હું કરું મારા મોઢા પર આવી જ છે. જ્યાં સંપ્રદાયના જેટલા આચાર્ય છે એની અંદર હું સદગુરુ કબીર સાહેબના સંપ્રદાય કહું કે પહેલાં ભગવાન યાદી કરી. પછી બીજા આપણા ઓલા સંત કોણ, આપણા માટકના રમેશ બાપુના ગુરુ કોણ, બીજા આધીનતા મળો છગન બાપુ, છગનભાઈ એની આધીનતા બાપુ જેવી કેવી ખબર કે એ ચાલુમાં સત્સંગ કરતા કરતા રસોડામાં વહી જાય બધું કામકાજ કરવા માટે. એટલે ગાદીનું ને બધું કોઈ નહીં, સંતની એટલી બારીકતાથી તમે જોવો ને તો એટલા બધા ને ગાદીનો મોહ નહીં. સંત એક એટલે તમને એનું માં કહેવાય અને એનું હું વર્ણન કરી જ ના. અને ખરેખર એ કેના માટે છે એ લોકો ખબર, એનું જે ભજન ને એનું બધું જે કંઈ ના કંઈ એને જે પામ્યું છે એ આપણા માટે જ. એની ખાલી દ્રષ્ટિ, એનો આશીર્વાદ, એનો સ્પર્શ એ જેથી આપણા જીવનને આપણે નડી જાય ને એટલે આપણું બેડો પ્રાપ્ત છે. એની અમી દ્રષ્ટિ એ ક્યારેક ખીલી જાય ને અંદરથી કુદરતી ખુશ થઈ જાય ને તો. અને હું કહું ને કે ઘણું બધું આ અણઘટને મારાની અંદરમાં તો ઘણા બધા કારીગરો લાગ્યા છે અને એટલા બધા કારીગરો આની અંદરમાં શિલ્પકામ કર્યું છે મારામાં, તો એ થોડું ઘણું ઘાટ મને એમ લાગે છે કે આવ્યો. એટલે આની અંદરમાં જ્યાં સુધી તમારાની અંદરમાં કોઈ શિલ્પકાર ઘાટ ના કરે ત્યાં સુધી એની અંદરનું જે કંઈ મૂળ રૂપ છે ને બહાર નહીં. કારણ કે આ બધીની અંદરમાં એક તસવીર છુપાયેલી છે પરમાત્માની, સંતની. પણ એ આમાં જોજો અણઘટ છે. પણ કોઈ સંત ચરણે જાઓ, ગુરુ ચરણે જાઓ તો તમારામાં એ આકાર લેવી દે અને આપણું જીવન સુગંધિત બનાવી દે. અને એ એવી જ્યોત તમને બનાવી, તમને ચેતન કરે તો બીજાને ચેતન કરો અને બીજાને ચેતન કરો. બાપુએ જો હું તમને એક વાત કીધું, બાપુના 1000 શિષ્યો છે, નથી ઘણા છે, પણ એમાં એવું છે કે એને એવી ટ્રાય કરી કે આની અંદરમાં છે ને આમ પાણું લીધું, સત્ય નામનું પરમાત્માના નામનું પાણાનું ઘા કીધું. તો એની અંદરમાં એવું થયું કે અમુક છોડવાના, અમુક ઘાયલ છે અને અમુક જ મર્યા, બાકી બધા ઉડી ગયા. એમાં બધા ઉડવાવાળા કેટલાય છે, ઘણા એવાય છે. બોલી મને ઓલું દ્રષ્ટાંત યાદ આવી ગયું. સત્સંગમાં જો અહીંયા બેઠા જ ને અહીંનો માહોલ કેવો છે, અહીંયા આપણે આપણી સુરતા, આપણું ચિત્ત એટલું બધું નિર્મલ હશે કે બધું સારું સારું જ ગમશે. પણ વસ્તુ છે કેના જેવું છે ખબર, એ ઓલી ભેંસ છે ને, ભેંસ એને બગા કેટલી જોઈતી હોય, પાણીમાં જાય ને તો બચાવી જાય અને ફૂડ કમ્પ્લીટ થઈ ગયું, પાણી બહાર કાઢે ને અને પાછી આસ્તે આસ્તે ચડી જાય. એવા સત્સંગમાં રહેવું એ બરાબર મોજ છે, પણ આ જે આપણામાં જે વસ્તુ છે ને આ અભ્યાસ સતત બહાર જાય ને તો એ રહેવો જરૂરી છે. એટલે મીરા શું કામ અવળી મોટી, તમે વિચાર કરો મીરા એટલે એને શું કામ કીધું, નગર કંઈ જરૂર હતી કે ભાગ્ય રે મળ્યો અમને સંત પુરુષનો સંગ. કે જો અવર પુરુષનો સંગ તો ભક્તિમાં પડે, પણ સંત પુરુષનો સંગ કરે તો નીત નીત ચડે નવો રંગ, રંગ ચડતો જાય. સત્પુરુષ કબીર સાહેબને શું જરૂર હતી? કબીર સાહેબે કીધું કે સાધુ કે સંગ લાગતું તેરી અચ્છી બની ગઈ, ધ્રુકી બુની પહેલા બગડાવી. સંઘની અંદરમાં જ છે. તમે ખાલી તમે વિચાર કરો, તમે અલગ નિસંગમાં જાઓ, અહીંયા સત્સંગ આવે છે, કોઈ એવી બેન છે કે કોઈ ત્યાં પરપંચ ચાલુ છે, તમારી ઈચ્છા ના હોય તો તમે કરવા માંડો. આપણે કરવા માંડી પરપંચ લ્યો, તમને કીધું તમે નથી કરવા માંગતા. તમને ડ્રાઇવિંગ મસ્તી ના આવડે છે, તમે શીખી ગયા, પણ કોઈ ખામેથી જ એક્સિડન્ટ નાખ્યો તો એ કેનો વાકાર છે? એ તમારું એક્સિડન્ટ કરે છે. અહીંથી જાઓ એટલે તમે ડ્રાઇવિંગ શીખાડી દીધી કે આપણે કેમ રહેવું, એની યારે કેવી રીતે રહેવું, કેમ ન રહેવું, તમે કમ્પ્લીટ છો. એટલે નિત્ય આ એક સાગર છે. અને અહીંયા સત્સંગ છે ને, સત્સંગ બાપુ ભજન ગાવા એની રીતનું છે, પણ સત્સંગ છે ને એ ઓરિજિનલ દેશી ઘી છે. એ દેશી ઘી છે ને કહેવાય, એમાં કોઈ મિલાવટ નહીં. પણ આ કોરેકોરું કોઈ ઘી પચાવી નાખે, કોઈ ઘી પીઓ તો કોઈ પીએ છે. પછી શું કરવું પડ્યું ખબર, એની અંદર રાગ તાલ ને સાજ ગોઠવવા પડ્યા. એટલે ચીની ને લોટ નાખ્યો અને પછી શીરો બનાવ્યો, શીરો ઉતરી જાય છે. ખબર કે હા દેશી ઘીનો છે. એટલે રાગ તાલની અંદરમાં તમે મઢો ને એને
તો એ વખતે ખાવાનું આમ તમે જોવા જાઓ ને તો દેશી ઘી આ સત્સંગ છે. ઘણા બધા સંતો છે અહીંયા મારે કાંઈ ના બોલે પણ છતાંય એટલું 2-5 મિનિટનું મારું વક્તવ્ય અહીંયા મારી વાણીનો વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. આપણે